દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના કાળી ડુંગરી 2 ગામે મનરેગામાં મોટા પાયે ભ્રષ્ટાચાર હોવાનું જાણવા મળેલ છે। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના કાળી ડુંગરી 2 ગામે કૂવાના કામમાં ભ્રષ્ટાચાર। મળતી માહિતી મુજબ કાળી ડુંગરી 2 ગામે હિટાચી મશીનથી કૂવાનું ખોદકામ ચાલુ હોવાનું જાણવા મળેલ છે અને સવાર સાંજ ગરીબ માણસોને કૂવા પાસે ઊભા રાખી ઓનલાઈન ફોટો પાડી અપલોડ કરી દેવામાં આવે છે અને જોબ કાર્ડ ધારકની જાણ બહાર બારોબાર રૂપિયા ઉપાડી લેવામાં આવે છે। રિપોર્ટરને એવી માહિતી મળી કે કાળી ડુંગરી 2 ગામે હિટાચી મશીનથી કૂવાનું કામ ચાલુ છે। ત્યારે ત્યાં રિપોર્ટિંગ કરવા ગયા ત્યારે સરપંચના પુત્રના કોલ એમના કોઈ માણસ જોડે આવતા કહેવા લાગેલ કે ઉપરથી ટીડીઓ સરના કહેવાથી હિટાચી મશીન બોલાવેલ છે। સરપંચના પુત્ર કહેવા લાગેલ કે તમામ ગામમાં હિટાચી મશીનથી કામ ચાલુ છે અને મારા ગામમાં કેમ આવ્યા છો અને હું તમારા ઘરે આવું છું તમને લેવા માટે બીજા ગામમાં મશીનથી કૂવા ચાલે છે એ બતાવવા અને તમારા સમાચાર છાપવું હોય તો છાપી દો, અમને કોઈ ફરક નહીં પડે, અમારી ઓળખાણ ગાંધીનગર સુધી છે અને પછી તમે ક્યાં જશો એવી ધમકી આપેલ છે। પત્રકારની દીકરી બીમાર હોય એને લઈને ભુવાલ પીએચસી દવાખાને લઈ જતા હતા ત્યારે સરપંચ પુત્ર પંકજભાઈ એમની મોટી ફોરવ્હીલ ગાડી લઈ આવતા એમની ગાડી રોડ વચ્ચે ઊભી રાખી મારી નાખવાની ધમકી આપેલ અને જાતિ અપમાનિત કરેલ છે। તો સરકારને વિનંતી કે આ સરપંચ પુત્ર સામે કડક કાર્યવાહી કરવા વિનંતી, આ કામની તપાસ કરાવી ગરીબોને રોજગાર મળી રહે એ માટે હિટાચી મશીનથી ચાલતું કામ બંધ કરવા વિનંતી। હવે એ જોવાનું રહ્યું કે સરકાર આ ભ્રષ્ટાચારીઓ સામે પગલાં ભરશે કે આમનું આમ ચાલુ રાખશે। રિપોર્ટર સુરેશ પેસ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ।